નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ તાજા સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે અવની અને સમાચારની શરૂઆત હવામાન વિભાગની આગાહીથી કરીશું। ફરી એકવાર આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે। 3 દિવસ બાદ ફરી ગરમીનો પારો વધશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। જો વાત કરવામાં આવે તાપમાનની તો અમદાવાદ, કંડલા અને અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું। અમદાવાદનું આજનું તાપમાન 40 ડિગ્રી થવાની સંભાવના છે। તો ગરમીનો પારો છે જે વધી શકે છે અને ફરી કાળઝાળ ગરમી માટે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે। 3 દિવસ તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। जो हवा का दिशा था उत्तर पश्चिम था और अधिकतम तापमान जो रिकॉर्ड हुआ है वो 3 स्टेशन में हुआ है, अहमदाबाद, अमरेली एंड कांद्रा स्टेशन, जो कि 39 डिग्री सेंटीग्रेड था, और गांधीनगर में 38.6 डिग्री सेंटीग्रेड रिपोर्ट हुआ है। अभी जो तापमान है वो अगले 3 दिन तक नो लार्ज चेंज में रहने का संभावना है, और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है। और जो अहमदाबाद की और आसपास क्षेत्र के जो तापमान है, अधिकतम तापमान 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। એએમટીએસે સર્જેલા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। 19 એપ્રિલે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત। ભૂલાભાઈ પાર્ક પાસે આ ઘટના ઘટી હતી, તેના સીસીટીવી સામે આવ્યા છે। એએમટીએસની અડફેટે 2 વ્હીલર ચાલકનું મોત થયું। છેલ્લા 10 વર્ષમાં એએમટીએસે સર્જ્યા 7,000થી વધુ અકસ્માત। છેલ્લા 10 વર્ષમાં 171 લોકોના એએમટીએસની અડફેટે આવતા મોત નિપજ્યા છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા વિપક્ષે માંગ કરી છે। તો આ મુદ્દે એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહ્યું કે ઘટના બાદ ડ્રાઈવરને બરતરફ કરાયો છે અને કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। એએમટીએસ બસનો કોન્ટ્રાક્ટ અરહમ કંપનીને અપાયો છે તથા હવે ડ્રાઈવરને માનસિક તણાવ ન પડે તે માટે સેશન્સ ગોઠવવામાં આવશે। भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में एएमटीएस बस जनता की सेवा के लिए नहीं परंतु जनता को मारने का कार्य कर रही है। पिछले 10 वर्ष की बात करूं तो छोटे मोटे एक्सीडेंट्स में 7,283 एक्सीडेंट एएमटीएस के द्वारा हुए हैं। 171 जिसमें फैटल एक्सीडेंट हुए हैं, जिसमें जनता की मृत्यु हो गई है। फिर भी भारतीय जनता पार्टी सुधरने का नाम नहीं लेती। कांग्रेस पार्टी ये विरोध करती है कि इस बार फाइन लेने से कुछ नहीं होगा, ब्लैकलिस्ट किया जाए उन ऑपरेटरों को जिनके ऑपरेटर अपने जो ड्राइवर हैं उनको लगाम नहीं लगा सकते और जिनके कारण ऐसे अकस्मात होते जा रही है। यदि ऐसे कॉन्ट्रैक्टरों को ब्लैकलिस्ट नहीं किया गया तो आने वाले समय में कांग्रेस पार्टी उग्रता से एएमटीएस के मुद्दे पर आंदोलन करेगी। बनाव बन्यो छे ए बहुत दुखद छे, एने चलाई लेवामां आवे नहीं अने कोर्पोरेशन એટલે એમટીએસના જે નિયમો પ્રમાણે એને જોગવાઈઓ કરેલી છે તો એ પ્રમાણે અમે એને દંડ બી કરેલો છે જે કંપનીને, પણ છતાં બી હવેથી ડ્રાઈવરો આ પ્રમાણે ના કરે, અમદાવાદના નગરજનોને આવી મુશ્કેલીથી એ ના કરવું પડે એના માટે એક સેન્ટરોના અંદર એ લોકોને સારી રીતે ડ્રાઈવરોને મળાઈ એના અંદર કંઈક મેડિટેશન જેવું કે શાંત મગજથી સારી રીતે ડ્રાઇવિંગ કરી શકે એના માટેના જે પ્રયાસો કરવાના થાય એ અમે કરવા માટે તત્પર છીએ। અને હવે વાત કરીશું લોકસભા ચૂંટણી વિશે। ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 હેઠળ આજથી થશે ધર્મરથનો પ્રારંભ। કચ્છ અને રાજકોટના ધાર્મિક સ્થાનોથી થશે પ્રારંભ। માતાના મઢથી અને રાજકોટમાં આશાપુરા મંદિરથી પ્રારંભ થશે। 25 એપ્રિલે અંબાજી ખાતે ધજા ચઢાવાશે। ધજા ચઢાવી બનાસકાંઠા અને પાટણ લોકસભામાં જશે ધર્મરથ। અંબાજીથી 1000 ગાડીઓના કાફલા સાથે ધર્મરથ નીકળશે। બનાસકાંઠા અને પાટણ લોકસભાના ગામડાઓ સુધી આ ધર્મરથ છે જે પહોંચશે। રાત્રિ રોકાણ દરમિયાન ભોજન બાદ સભાઓ પણ યોજાશે। 25 તારીખે સવારે 9 કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં, ત્યાં અમે 9 વાગે
સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે, અમે ભેગા થવાના છીએ. ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર, તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર, ત્યાં અમે ધજા ચડાવીશું, માના નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું. અમારો પહેલો પડાવ દાંતાણ હશે, એથી આગળ પુંજપુર હશે, ત્યાંથી આગળ અમે વધીશું. મોટા સડા ગામ છે, ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું. ત્યાં સભા થશે. ત્યાંથી અમે વડગામ જઈશું, વડગામમાં પણ એક સભા થશે. ત્યાંથી અમે પાલનપુર જઈશું. આ પહેલા દિવસનો રૂટ છે. આગળ આગળ જેમ જેમ જઈશું. હા, પણ આ ધર્મરથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે. પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે. એટલે અમારો રથ, અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે. પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી કે આ આંદોલન 7મી તારીખ સુધી તો ચાલવાનું જ, મતમાં કન્વર્ટેડ થઈ જશે. ભયંકર અંડરકરન્ટ છે. અને 7 તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે. તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની આવશે, વિધાનસભાની આવશે, અમારા બીજા કોઈ પ્રશ્નો હશે. તો અમે તો હવે અમને ટાઈમ મળશે એટલે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ. બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય, પ્રજાનો પ્રતિનિધિ હોય, કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ. એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું. અમારું ભવિષ્ય તો 7 તારીખે નક્કી જ છે. ડેમેજ અમન થયું હોત તો અમે દોડ્યા હોત, ડેમેજ ભાજપને થયું છે એટલે તો ગૃહમંત્રીના મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉડ કરી રહ્યા છે. કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા, એમની સભાઓ મોકૂફ રહી ચૂકી છે. એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી. આ આંદોલન જન આંદોલન છે, ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતાપૂર્વક 7મી તારીખે મતદાન કરવાના છીએ. મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે. અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે, આ નાની મોટી વાત હોત ને તો રતનપર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિયો ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત. એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે. રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે, એટલો આક્રોશ વધશે. મોરબી માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવાનોએ લીધા શપથ. બીજેપી વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવા ક્ષત્રિય યુવાનોએ શપથ લીધા. હરીફ ઉમેદવારને મત આપી બીજેપીને હરાવવા પૂરતા પ્રયાસ કરવાના શપથ લીધા. એની સામેનો હરીફ ઉમેદવાર હોય એ રીતે આ ચૂંટણીમાં મતદાન કરીશ, કરાવીશ અને ભાજપને હરાવવાના પૂરતા પ્રયત્ન કરીશ. હું ધર્મના નામે સોગંદ લઉં છું. જય ભવાની. પીએમ નરેન્દ્ર મોદી 1 મે આવી શકે છે ગુજરાત. પીએમ ગુજરાતના સ્થાપના દિવસે આવી શકે છે ગુજરાત. દાહોદ, પંચમહાલ અને લીમખેડામાં સભા કરી શકે છે. પીએમ મોદીના પ્રવાસને લઈને જિલ્લા બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા તબક્કાના મતદાન બાદ બીજેપીનું મિશન ગુજરાત. બીજેપી દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારનું કાર્પેટ બોમ્બિંગ. કેન્દ્ર નેતાઓની ફોજ ઉતરશે ગુજરાતના મેદાને. 27-28 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે તો અલગ અલગ ઝોનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે અમિત શાહ. મે મહિનાના પ્રારંભથી પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવનાઓ છે. ગુજરાતના 4 ઝોનમાં સભાઓ અને રોડ શો કરી શકે છે પીએમ મોદી. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદીના કાર્યક્રમોને પીએમઓ દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ. સુરતના બીજેપી ઉમેદવારની જીત પર બોલ્યા રાજનાથસિંહ. રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પહેલા પણ અનેક સાંસદ બિનહરીફ જીત્યા છે. વિપક્ષી સાંસદ બિનહરીફ જીતે તો લોકશાહી મજબૂત, અમારા સાંસદ जीते तो लोकशाही नबड़ी पड़ी. गुजरात के सूरत में हमारा भारतीय जनता पार्टी का एक कैंडिडेट निर्विरोध जीत गया, मालूम है कि नहीं? बड़ी अच्छी शुरुआत हो गई.
जानते हैं कांग्रेस के लोग क्या कहते हैं, ये तो लोकतंत्र के लिए बहुत बड़ा खतरा है। बहनों भाइयों, इसके पहले भी जब कांग्रेस की सरकार थी तब भी निर्विरोध जीते, तब लोकतंत्र को खतरा नहीं था। और आज यदि निर्विरोध सूरत में भाजपा का प्रत्याशी यदि सांसद बन जाता है तो लोकतंत्र को खतरा है। बताइए, यदि कांग्रेस का कैंडिडेट निर्विरोध हो जाए तो लोकतंत्र की मजबूती, और बीजेपी यदि जीत क्या मान जाए, निर्विरोध हो जाए कैंडिडेट, तो लोकतंत्र पर खतरा। क्या है तमाशा? अरे झूठ बोलकर लंबे समय तक राजनीति नहीं की जा सकती, जनता की आंखों में धूल झोंक कर लंबे समय तक राजनीति नहीं की जा सकती। अरे कांग्रेस के दोस्तों, राजनीति करनी है तो जनता की आंखों में आंख मिलाकर राजनीति करो, तब मैं समझूंगा कि वास्तव में कुछ है दमखम तुम्हारे अंदर। બીજેપીમાં જોડાવાની અફવા પર સુરત મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ મૂક્યો ફૂલ સ્ટોપ। સોશિયલ મીડિયામાં વહેતી વાતોને ગણાવી અફવા। હું ક્યારે પણ બીજેપીમાં નહીં જોડાઉં, હંમેશા આમ આદમી પાર્ટીમાં જ રહીશ। હું પ્રજા સાથે વિશ્વાસઘાત નહીં કર્યું તેવું પાયલ સાકરિયાએ જણાવ્યું। આજે સવારથી એક ન્યૂઝના માધ્યમથી એવું જૂઠાણું ફેલાવાઈ રહ્યું છે અને ખોટી અફવા ફેલાવાઈ રહી છે કે પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની કવાયત ચાલુ છે વગેરે વગેરે। તો આ તદ્દન પાયાવિહોણી વાત છે, તદ્દન ખોટી વાત છે। આજે હું આમ આદમી પાર્ટીમાં માનનીય અરવિંદ કેજરીવાલજીની સૈનિક છું અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહીશ। હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની નથી। બીજેપી સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન। ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો છે, કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે। નિલેશ કુંભાણી બીજેપીમાં નહીં જોડાય, બાકીના 25 કમળો સારી રીતે ખીલશે તેવું મોહન કુંડારિયાએ જણાવ્યું। ગુજરાતની જનતાએ ગઈકાલે એક ચમત્કાર કર્યો, જેને કહી શકાય નરેન્દ્રભાઈની અપેક્ષા 400 પારની છે। એનું પહેલું મુહૂર્ત જેને કહી શકાય, પહેલું કમળ ગુજરાતમાંથી નરેન્દ્રભાઈના હાથમાં મૂકવામાં આવેલ છે। એ જ રીતે બાકીના 25 કમળો છે એ પણ સારી રીતે ખીલી, જે અમારી કલ્પના કરતાં વધારે લીડ લઈ ને પાછા એ પણ દિલ્હી નરેન્દ્રભાઈના હાથ કમળોમાં અમે સોંપવાના છીએ। તો ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોંગ્રેસ વિચાર્યા વિનાના ફોર્મ ભરે, ફોર્મ ભરવાની પદ્ધતિની પણ એને ખબર ન હોય અને ટેકા દરખાસ્તવાળા પણ ખસી જતા હોય। આ એક દિશાવિહીન કોંગ્રેસ જ્યારે થઈ ગઈ છે ત્યારે પછી દોષનો ટોપલો એને ભાજપ ઉપર આપવો, જ્યારે ફોર્મ ભરતા ન આવડતું હોય તો નરેન્દ્રભાઈને તો ફોર્મ ભરવાનું નથી, એને વિચારવાનું હતું। એની ભૂલના કારણે એનું ફોર્મ રદ થયું છે, એના કારણે અમે બિનહરીફ થયા છે। એ વસ્તુ જ નથી, કોંગ્રેસના છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે, એમાં અમારે કોઈ કલ્પના પણ નહીં। પણ ઇતિહાસમાં નથી, ઇતિહાસમાં અત્યાર સુધીમાં 29 વખત આવા બિનહરીફ થયા છે, એમાં 20 વખત કોંગ્રેસ બિનહરીફ થઈ છે, ત્યારે એને શા માટે કર્યું હતું? તો બીજેપીની સુરતમાં જીત પર પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું। સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે, દેશમાં આવા અનેક કમળ ખીલશે। ગુજરાતમાં બાકીની 25માંથી 25 બેઠક પર કમળ ખીલશે તેવું રૂપાલાએ કહ્યું। હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની જોડીમાં સુરતનું એક કમળ આવી ગયું છે। એની આપ સૌને વધાઈ અને શુભકામનાઓ। આ એક શુકન થયા છે અને એ શુકનનો પ્રવાહ આખા એ દેશની અંદર આગળ વધશે। બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો જોરશોરથી પ્રચાર। દાંતા તાલુકામાં જનસંપર્ક કાર્યક્રમનું આયોજન। ધારાસભ્ય કાંતિ ખરાડીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। જ્ઞાનીબેને કહ્યું, તમામ ધર્મ અને સમાજના લોકો મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે। બીજેપીના નેતા નૌકાબેન પ્રજાપતિ સ્ક્રિપ્ટ વાંચ્યા હોવાની વાત કરી। બીજેપી સમાજમાં મતભેદ ઉભા કરવાનું કામ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। આ તમામ મુદ્દાઓ લઈને જ્યારે અમે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે બનાસકાંઠાની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। और લોકશાહીનો પર્વ બે રીતે હોય, એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે અને એક બાજુ જન સમર્થન છે। કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી। એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે। અમે જે સહન કરવાનું હશે કરી લઈશું,
પણ આવનાર સમય એ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે। તો બનાસકાંઠામાં માતાજીની રમેલમાં જ્ઞાનીબેનને જીતાડવા હાકલ 10,000ની લીડ મળશે તેવું ઠાકરસિંહ રબારીનું નિવેદન। ડીસા વિસ્તારમાંથી 10,000ની લીડ મળશે। ઠાકરસિંહ રબારી બાલધારી સમાજને ઠાકરસિંહ રબારીએ કરી અપીલ। જ્ઞાનીબેન ઠાકોરને મત આપવા માટે સ્ટેજ પરથી હાકલ કરવામાં આવી। આપ સૌ તો જાણો જ છો, પણ આપને વિનંતી કરું છું, તમારા સમાજના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે આ ચૂંટણી બનાસકાંઠાના સંસદ થવા માટે જ્ઞાનીબેન ચૂંટણી લડતા નથી। આ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે। ખાસ તો અહીં વિશેષ માલધારી સમાજ આપણે હાજર છે, તમને કહેવા આવ્યો છું કે ઘણી બધી બદલા લેવાની આ ચૂંટણી છે। આ વર્ષો પછી ડીસાનો શંખ કોણે પડાવી લીધો એને જવાબ આપવાની આ ચૂંટણી છે। લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી રદ રખાવનારા કોણ છે એને જવાબ આપવાની આ ચૂંટણી છે। મહેસાણામાં માતાજીના ભુવાએ બીજેપીની જીતની આગાહી કરી છે। ભુવાએ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર હરિ પટેલ, પેટા ચૂંટણીના ઉમેદવાર CJ ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી છે। સદીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બંને ઉમેદવાર ગયા હતા। આ દરમિયાન ભુવાજીએ ધૂણતા આ આગાહી કરી છે। બીજેપી દેશમાં 400થી વધારે બેઠકથી જીતવાની આગાહી કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે મતદાન થનારું છે। સુરત બેઠક બિનહરીફ થતાં હવે 25 બેઠકો પર મતદાન થશે, જેને લઈને રાજ્યના ચૂંટણી પંચે માહિતી જાહેર કરી છે। ગુજરાતમાં 4 કરોડ 57 લાખથી વધુ લોકો મતદાન કરશે, જેમાં 2 કરોડ 56 લાખથી વધુ પુરુષ, 2 કરોડ 41 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ છે। 12 લાખથી વધુ લોકો ફર્સ્ટ ટાઈમ વોટર છે, તો 22,700 મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે। રાજ્યમાં 10,036 મતદારોએ શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે અને 3,75,000થી વધુ મતદારો દિવ્યાંગ છે। મતદારોની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી, સૌથી નાની લોકસભા બેઠક ભરૂચ છે। વિદેશમાં વસતા 900 લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર લોકસભા પ્રભારી જિગીશા પટેલ તથા પ્રદેશ મહિલા મોરચાના સજ્જન રાજપૂત દ્વારા બહેનોને મોદીની ગેરંટી વિશે વિસ્તૃત વાત કરી। નાંદોદ વિધાનસભા બેઠકમાંથી બીજેપીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી। જ્યારે જિગીશા પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, આજે સત્તામાં આવવા માટે કોંગ્રેસ પાસે કશું રહ્યું નથી। ભારત કોંગ્રેસ મુક્ત દેશ થઈ રહ્યો છે। સુરતમાં બીજેપી બિનહરીફ થયું અને કોંગ્રેસનું ફોર્મ રદ થયું। સત્તામાં આવવા માટે કોંગ્રેસ પાસે કશું છે જ નહીં, છતાં પણ મોદી સાહેબની ગેરંટી વિકાસના કામો કરવાની અને એ ગેરંટીમાં ગેરંટી કામો પૂરા કરીને આપે છે। અને અમે પ્રજામાં અંદરના ગામડાઓમાંથી બહેનો અહીંયા અમારા રાજપીપળા કાર્ય કમલમ પર ભેગી થઈ છે। હું એક જ સંદેશો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારત કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યું છે અને ગુજરાત તો થઈ જ ગયું છે। આજે સુરતનું જુઓ તમે, સુરતના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા, આજ સુધીનો રેકોર્ડ છે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। જૂનાગઢ બીજેપીના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું વિવાદાસ્પદ નિવેદન। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન કર્યું છે। બીજેપીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાણી વિલાસ કર્યો। મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા। જૂનાગઢ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના નિવેદન અંગે ખુલાસો કર્યો છે। કહ્યું, મારું નિવેદન માત્ર ચૂંટણીલક્ષી હતું। અગાઉ કોંગ્રેસના નેતાઓએ પણ નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરી છે। વધુમાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અન્ય કોઈ નેતાની તુલના ન થઈ શકે અને આ માત્ર ચૂંટણીલક્ષી નિવેદન હતું। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગે આ નિવેદન આપ્યું હતું। ગઈકાલના અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં
ચૂંટણીલક્ષી વાત કરેલ હતી. એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો. એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે. તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોગો કરેલ હતા. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીના રાહુલ ગાંધી અંગે નિવેદનનો મુદ્દો. સુરત આવેલા કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે પ્રતિક્રિયા આપી. આ ખૂબ શરમની વાત છે. બીજેપીએ પણ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. આ મુદ્દે ચૂંટણી પંચ પણ કાર્યવાહી કરે એવું નથી લાગી રહ્યું તેવું ચૌહાણે જણાવ્યું. मैंने कोई ऐसा बयान नहीं सुना. आप लोग कह रहे हैं तो शायद कहा होगा, लेकिन ये अगर सच है तो एक बहुत शर्मनाक बात है. मोदी जी मुद्दों की बात नहीं कर रहे हैं. भाजपा वाले निजी आलोचना कर रहे हैं, चुनाव को भटका रहे हैं. हम अगर ऐसी कोई बात कही है तो चुनाव आयोग से हम अपील करेंगे और देश की जनता से अपील करेंगे. તો જૂનાગઢ બીજેપીના નેતાના વિવાદિત નિવેદનોથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ શાંત નથી થયો અને બળતામાં ઘી હોમવાનું કામ જિલ્લા બીજેપી પ્રમુખ કિરીટ પટેલે કર્યું છે. બેફામ વાણીવિલાસ દુઃખદ બાબત છે. ભૂપત ભાયાણીના વિવાદિત નિવેદન મુદ્દે મનોજ જોશીએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ભૂપતભાઈ જાહેર જીવનના માણસ છે. એમણે વાણી પર સંયમ રાખવો જોઈએ. એમણે એમના સંસ્કાર બતાવ્યા છે. આ ઘટનાને હું એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે નહીં પણ આમ નાગરિક તરીકે પણ હું સખત શબ્દોમાં વખોડું છું. આજે જે રાજા મહારાજા ઉપર ટિપ્પણી કરી એટલે માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત નથી. રાજા શાસનમાં તો પેશવા બ્રાહ્મણો પણ હતા, કારડિયા રાજપૂત સમાજ પણ હતો, ખાટ રાજપૂત સમાજ હતા, પાટીદારોના પણ રજવાડા હતા. એટલે આ સમૂળગા સમાજ ઉપર કે જે આ દેશ પર શાસન કર્યું છે એ તમામ સમાજોને ટાર્ગેટ કરીને બોલાયેલું છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું. બીજેપીના વધુ એક નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. પૂર્વ એમએલએ હર્ષદ રેબડિયાનો વિડીયો વાયરલ થયો છે. બ્રોડગેજ લાઇન મુદ્દે વન વિભાગના કર્મીઓને તેણે આડે હાથે લીધા. હવે જો આડા આવશે તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ તેવું રેબડિયાએ જણાવ્યું હતું. આપણે બધા જાણીએ છીએ, આપણે અહીં છે. હું તો જાહેરમાં કહું છું, જંગલ કાપવું સાહેબ. આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પત્ર કાર્ય કરવાનો. જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સખ્તીનું ધાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે. અમરેલીના લીલિયામાં વેલનાથ જયંતિ પ્રસંગે બીજેપી અને કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા. બીજેપી ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત એક સ્ટેજ પર જોવા મળ્યા હતા. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ પ્રચારની સાથે દરેક સમાજના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. ત્યારે કોળી સમાજના સંત શિરોમણી વેલનાથ બાપુની જયંતિ પ્રસંગે બીજેપી અને કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા હતા. છત્તીસગઢની ધરતી પરથી પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસના નેતાઓ હવે મોદીનું માથું ફોડવાનું કહી રહ્યા છે. મોદીના મરવાની માળા જપવા લાગ્યા છે. જ્યાં 140 કરોડના આશીર્વાદ હોય ત્યાં મોતને પણ રાહ જોવી પડે છે. लोग हैं कांग्रेस के नेता ने पूरे मोदी समाज को गालियां दी थी, साहू समाज को गालियां दी थी. हम मोदी का सिर फोड़ने की बात कर रहे हैं. ओबीसी समाज को गालियां दी थी. भाजपा ने ओबीसी कमीशन को संवैधानिक दर्जा दिया, मेडिकल की पढ़ाई में आरक्षण दिया, गरीबों की संतानें भी डॉक्टर इंजीनियर बन सके, इसलिए मैंने मेडिकल और इंजीनियरिंग की पढ़ाई स्थानीय भाषा में शुरू करने का काम किया. लेकिन यहां कांग्रेस के एक नेता कहते हैं कि मोदी मर जाए. अब बताइए, माला जप रहे. अरे जहां 140 करोड़ देशवासियों का आशीर्वाद होता है ना,
वहां मौत को भी लंबे समय तक इंतजार करना पड़ता है। તો બંધારણને લઈને પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર। 30 વર્ષથી કોંગ્રેસ એક જ કેસેટ વગાડી રહી છે। બીજેપી આવશે તો બંધારણ ખતમ કરી દેશે। મારા શબ્દોને લખીને રાખજો। મોદી કે બીજેપી જ નહીં પરંતુ ખુદ બાબા સાહેબ આવીને કહે ને તો પણ બંધારણ બદલાવાનું નથી। आपने देखा होगा कम से कम पिछले 30 साल से जब भी चुनाव आता है तो एक ही घिसी पीटी टेप रिकॉर्ड बजाते रहते, कानों कानों में कहते रहते, देखो ये भाजपा वाले आएंगे संविधान खत्म कर देंगे, भाजपा वाले आएंगे आरक्षण खत्म कर देंगे। अरे कितने दिन झूठ चलाते रहोगे? मेरे शब्द लिख के रखिए, मोदी तो छोड़िए, भाजपा तो छोड़िए, अरे खुद डॉक्टर बाबा साहब आंबेडकर आकर के कहे ना तो भी होने वाला नहीं है, कोई संविधान बदल नहीं सकता है। तो समाचारों में रोकाईशुं एक ब्रेक माटे। समाचार अने हूँ छुं आपने साथे अवनी। समाचारनी शरूआत करीशुं हेडलाइन्सथी। तो अमरेली રાજુલાના માંજરડી નજીક પુલમાં ગાબડું પડ્યું। માંજરડી નજીક નવનિર્મિત પુલમાં પડ્યું ગાબડું। 2 મહિના પહેલા જ બનાવાયો હતો પુલ। સ્થાનિકોએ કર્યો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ। પુલનું કામ નબળું કરાયું। ગાબડું પડતા પુલ પરનો રસ્તો બંધ કરવો પડ્યો। તો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે। 2 મહિના પહેલા જ આ પુલ છે જે બનાવવામાં આવ્યો હતો અને આ નવનિર્મિત પુલમાં ગાબડું પડી ગયું છે। રાજુલાના માંજરડી નજીક જે નવો પુલ બનાવવામાં આવ્યો હતો તેમાં ગાબડું પડ્યું। તો બનાસકાંઠામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુરમાં રસ્તો પહોળો કરવા માટે ફૂટપાથનું ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ લાંબા સમય બાદ પણ નથી રસ્તો બન્યો કે નથી સમારકામ કરવામાં આવ્યું। ठेर ठेर खाड़ा खोदी देवामां आवता वाहन चालको राहदारीओ परेशान छे। बेदरकार बनेला प्रशासन सामे स्थानिकोमां रोष छे अने जल्दीथी आ रस्तो बनाववामां आवे तेवी लोको मांग करी रह्या छे। ट्राफिकनी समस्या दूर करवा माटे चारे बाजू जे लेफ्ट साइड कॉरिडोर जे मोटो करवानी वात हती एमां 25-25 फूट बे बाजू दबाण छे ए हटाववानी जग्याए तमे वच्चेना वृक्षो काढी दीधा। 100 वर्ष जूना वृक्ष जे तमने ऑक्सिजन आपता था आ लोको बिंदास खाड़ा खोदीने जता रह्या। कोई साइन बोर्ड मूक्युं नथी। तेम छतांय आज कोई नेता अहींया आवीने बोलवा तैयार नथी। मात्र ने मात्र अमने जीताडजो, अमने तमने ना जीताडे तमे तो चोर छो, तमे तो लोकोना पैसे लेर करी रह्या छो अने लोकोने शुं आपी रह्या छो? ट्राफिक लोकोने आपी रह्या छो। खाड़ा गंदकी सफाईना नामे मात्र ने मात्र तमे करप्शन करी रह्या छो अने आखा पालनपुरनी घोर खोदी नाखी छे। ए ट्राफिक समस्याना निवारण माटे सरकारी तंत्र द्वारा करोड़ों रूपियानी ग्रांट फाळववामां आवी हती परंतु छेल्ला एकाद महीनाथी खाड़ा खोदी अने ए काम अधूरुं मूकवामां आव्युं छे जेना कारणे पालनपुर शहेरनी जनता पीड़ाई रही छे अने रात्रे अकस्मात थवानी पण संभावना छे। अने एना सामेना भाग जे हतो त्यां ट्राफिकमां गाड़ीओ जे बेरोकटोक रूपे ऊभी रहेवामां आवी छे तेना कारणे बी पालनपुर शहेरनी जनताने तकलीफ भोगवी रही छे। तो आ झड़पथी कामगीरी पूर्ण करवामां आवे एवी पालनपुर शहेरनी जनतानी मागणी छे। हैरान परेशान थई गई छे पब्लिक। एरोमा सर्कल थी बसपोर्ट सुधीनो जे रोड तोड़्यो छे ए फूटपाथ तोड़ी छे, रोड नहीं तोड़्यो। अने रोडने पહોળો करवानुं पहेला तो विजन शुं हतुं, रीजन शुं हतुं, विजन शुं हतुं ए ज खबर नहीं कोईने। एरोमा सर्कल थी मांडीने अहींया कोजी सुधीना जे फूटपाथो छे एनी पर तो एकलुं दबाण छे। दबाण कोना के रेकड़ीओ वाळाए बधुं ब्लॉक कर नाख्युं छे। कोनी कृपाथी कर्युं छे ए नहीं देखातुं? पहेला ए दबाणो तो दूर करो। पब्लिकने चालवानी जग्या ज नथी, ए ट्राफिक नहीं देखातो। बॉलीवुड एक्टर सलमान खानना घરની બહાર ફાયરિંગ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની એન્ટ્રી થઈ ચૂકી છે। આ ઘટનામાં વપરાયેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી હતી। નદીમાંથી બંદૂક શોધવામાં સફળતા મળી છે। કચ્છમાંથી ઝડપાયેલા બંને શૂટરોએ બંદૂક ફેંકી હોવાની કબૂલાત પણ કરી હતી। ગઈકાલે કાર્ટ્રીજ મળી આવી હતી। મુંબઈ પોલીસે બંને શૂટરોને 10 દિવસના રિમાન્ડ પર લીધા છે। क्राइम ब्रांच की 10 ऑफिसर्स की एक टीम सूरत भेजी गई है
सूरत में तापी नदी पे एक सर्च ऑपरेशन चलाया जा रहा है। इस सर्च ऑपरेशन के लिए हम सोनार मशीन, 2 बोट, डाइवर्स और मैग्नेट्स और बाकी और चीजों का इस्तेमाल कर रहे हैं। पिछले तकरीबन 30 घंटों से ये सर्च ऑपरेशन शुरू है। इस सर्च ऑपरेशन में अब तक 2 पिस्टल्स, 4 मैगजीन्स और 17 लाइव राउंड्स हम रिकवर कर चुके हैं। ये वेपन जो है एक्यूज ने यूज किया है कमीशन ऑफ ऑफेंस के लिए, तो ये एक जाहिर है कि ये एक इम्पोर्टेंट पीस ऑफ एविडेंस रहेगा। रिवर की जो डेप्थ है वो 30 से 40 फीट के आसपास है, वाटर की डेप्थ। तो इतनी डेप्थ में से सर्च करते हुए ये सब चीजें निकालना ये भी एक चैलेंजिंग है और ये सर्च ऑपरेशन अभी भी कुछ देर चालू रहेगा। તો તપાસમાં આરોપીઓએ કરેલી કબૂલાતની જો વાત કરીએ, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને શૂટરોએ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું। તેમણે કહ્યું કે મુંબઈથી સુરત પહોંચ્યા, ત્યારબાદ જ્યારે તે તાપી નદીના પુલ પર પહોંચ્યા ત્યારે તેમણે જે રિવોલ્વરને નદીમાં ફેંકી દીધી હતી। આ પછી શૂટરો બસ દ્વારા કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા હતા અને જ્યાંથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી। અમદાવાદ પોલીસ વધુ એક નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે। સૌરીશ બોસ નામનો શખ્સ ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો અધિકારી હોવાનું કહી રોફ જમાવતો હતો। સૌરીશ દિલ્હીની નંબર પ્લેટવાળી ગાડી પર લાલ અને વાદળી લાઇટ લગાવીને ફરતો હતો। પોલીસની ગાડીને ઓવરટેક કરતા પોલીસને શંકા ગઈ અને આરોપીને અટકાવીને પૂછપરછ કરવામાં આવી। પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે સરકારી અધિકારી નથી। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે અને અગાઉ ત્યાં પણ આવી જ રીતે રોફ જમાવતો હતો। પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી કેમ લાગેલ છે અને પાછળ હિન્દીમાં ભારત સરકાર લગેલું હતું। એટલે તાત્કાલિક એ ગાડીનો પીછો કરી ગાડી અહીંયા ફાટક સિગ્નલ ઉપર ઊભી રહેતા પોલીસે તેમને ઊભી રખાવી અને પૂછપરછ કરતા પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી, પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આઈ કાર્ડ કે ઓળખ કાર્ડ માગેલું હતું, પણ એમને કોઈ આધાર પુરાવા કંઈ રજૂ કરેલ નહીં। તો વડોદરાના ગોરવા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। નંદુરબાર પોલીસની મદદ કરવા છતાં ગોરવા પોલીસને સફળતા મળી। નંદુરબાર પોલીસમાં ઝડપાયેલ મોહમ્મદ ફારૂક સફી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો હતો। નંદુરબાર પોલીસને આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી। નંદુરબાર પોલીસની સાથે મદદગારીમાં ઘરમાં સર્ચ કર્યું અને સર્ચ કરતા 249 વિદેશી દારૂની બોટલો મળી। કુલ 3,67,000નો જથ્થો ઝડપાયો। વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોની પત્નીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી। મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે અમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે। એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફેક ફોર્જરી કરવા માટે થઈને આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે। જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે। વડોદરાની બાલાજી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવેલ મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે। ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલાને પ્રસૂતિમાં લવાઈ હતી। પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો છે। ફરજ પર ડોક્ટરો પણ હાજર ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। મહિલાના મોત બાદ ડોક્ટરે નિવેદન આપતા કહ્યું હતું કે મૃતકનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું। રાત્રે 2 વાગે મૃતક મહિલાને ગેસનો પ્રોબ્લેમ થયો અને આ ઘટના ઘટી। વધુમાં કહ્યું કે ફરજ સમયે અમે હાજર જ હતા। તો સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં મધમાખીઓએ હુમલો કર્યો છે। ઢીમા ગામે મધમાખીઓએ હુમલો કરતા 50 લોકો ઘાયલ થયા છે। ગામ મહારાજની શોભાયાત્રા દરમિયાન આ બનાવ બન્યો, જેમાં 50 જેટલા લોકોને મધમાખીઓ કરડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અન્ય લોકોને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
સુરત અઠવા વિસ્તારમાં ફૂડ વિભાગના જ્યુસ વિક્રેતાઓને ત્યાં દરોડા. ઉનાળાની સિઝન શરૂ થતાં જ ફૂડ વિભાગ એક્શનમાં. અલગ અલગ જ્યુસ વિક્રેતાઓને ત્યાં હાથ ધરવામાં આવી તપાસ. ફૂડ વિભાગની 18 ટીમો દ્વારા ચેકિંગ કરીને તપાસ હાથ ધરાઈ. મેંગો જ્યુસના સેમ્પલ લેવામાં આવ્યા. તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને કોઈ ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરાશે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ હવે ફૂડ વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની 18 જેટલી ટીમો કે સુરત મનપાના 9 ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળામાં મેંગો જ્યુસની વધારે ડિમાન્ડ હોય છે અને લોકો મેંગો જ્યુસ પીતા હોય છે, પરંતુ કેટલાક ફૂડ વિક્રેતાઓ હોય છે લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા હોય છે અને ભેળસેળયુક્ત જે જ્યુસનું વેચાણ કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18 ટીમો અલગ અલગ જગ્યાઓ પર જઈ જ્યુસ વિક્રેતાઓને જઈ ત્યાંથી મેંગો જ્યુસના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જ પ્રકારે આ જોઈ શકો છો કે અહીંયાથી આજે સેમ્પલ લેવામાં આવ્યા છે અને હવે આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલશે. આપણી સાથે રાણા સાહેબ છે. રાણા સાહેબ, કઈ રીતની કાર્યવાહી છે આજે હાથ ધરાઈ છે? સુરત મહાનગરપાલિકા તરફથી અલગ અલગ ઝોનમાં મેંગો મિલ્ક શેકના નમૂનામાં સેક્રીન કલરિંગ મેટર કંઈક હોય તેની તપાસ અર્થે દરેક ટીમો કામ કરી રહી છે. હજુ સુધી કોઈ ગેરરીતિ સામે આવી છે કે નહીં? ના, હમણાં સેમ્પલની કામગીરી કે વહેલામાં વહેલો રિપોર્ટ મેળવી શકીએ એ રજૂ હાથ ધરી છે. ઉનાળો છે, મેંગો જ્યુસની ડિમાન્ડ વધારે હોય છે, ખાસ શું ભેળસેળ થતી હોય છે આમાં? ખાસ કરીને આ લોકો કલરિંગ મેટર અને સેક્રીનનો ઉપયોગ કરતા એવું ધ્યાનમાં આવેલું છે. એના માટે અમે ઓચિંતું સરપ્રાઇઝ ચેકિંગ દરેક ઝોનમાં આજે ગોઠવેલું છે. કેટલા દિવસનો રિપોર્ટ આવતો હોય છે? બને એટલો વહેલો રિપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરીશું. જે ચોક્કસથી અનેક અધિકારી પણ છે. કઈ રીતની કામગીરી છે આજે હાથ ધરાઈ છે? સમગ્ર સુરત શહેરમાંથી વિવિધ ઝોનમાં અલગ અલગ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવીને આજે આગામી કેરીની સિઝનને અનુલક્ષીને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કેરીનો જ્યુસ મિલ્કશેક લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હવે આ લીધેલ નમૂનાને લેબોરેટરીમાં પૃથ્થકરણ સારું મોકલવામાં આવશે અને રિપોર્ટ આવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોક્કસથી આ હતા ફૂડ વિભાગના અધિકારી કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે આજે ખાસ કરીને મેંગો જ્યુસમાં સેક્રીન સહિતની જે વસ્તુ હોય છે ભેળસેળ કરવામાં આવતી હોય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે આજે જે બોટલો અહીંયાથી સેમ્પલો લેવામાં આવ્યા છે તેમને લેબોરેટરીમાં મોકલાશે અને ત્યારબાદ રિપોર્ટ આવશે. જો કોઈ ગેરરીતિ હશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. રાજ્યના હજારો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને રાહત આપતો હાઈકોર્ટે હુકમ કર્યો છે. MPHWને રેગ્યુલર પે સ્કેલ તેમજ અન્ય લાભ ચૂકવી આપવા માટે હાઈકોર્ટે 26 જિલ્લા પંચાયતોને આદેશ કર્યા છે. એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ કરાઈ હતી. અરજદારોની અરજીઓ મંજૂર રાખતા હાઈકોર્ટે તેમને રાહત આપતા હુકમ કર્યો હતો. હુકમ સામે પંચાયતોએ ખંડપીઠમાં અપીલ કરી હતી. રાજ્યભરમાં 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યા છે, જેમને આગામી સમયમાં આ તમામ લાભ મળશે. દરેક વર્કરને 20 લાખ રૂપિયા જેટલી રકમનો લાભ થશે. ન્યાયાધીશની ખંડપીઠે એક મહત્વનો ચુકાદો આપીને આ તમામ સેવા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ અને ફિમેલ હતા તેમને બધા જ લાભો આપવાનો ચુકાદો આપી દીધો છે, જેનાથી રાજ્યમાં 3000થી વધારે કર્મચારીઓને આ ચુકાદાનો સીધો લાભ મળશે. અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની દાદાગીરી સામે આવી છે. પરિણામના દિવસે જ LC આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. હિન્દી માધ્યમમાં શિક્ષકોની ઘટ હોવાથી દબાણ કરવામાં આવે છે. અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ. નોટિસ વગર જ LC આપતા વાલીઓએ હોબાળો કર્યો. LC ન સ્વીકારી આગળના ધોરણમાં પ્રવેશ આપવાની પણ માંગ કરવામાં આવી. अभी तक हमारा मैनेजमेंट खुद अपने आप से पैसा खर्च करके 5 साल से शिक्षक रखता आ रहा है, लेकिन मैनेजमेंट की भी अपनी एक मर्यादा होती है और उनका ये कहना जब तक अपने पास समुचित व्यवस्था ना हो तो बच्चों के साथ कहीं खिलवाड़ ना हो जाए तो हमें थोड़ा समय दें सोचने का. हमने इनको एकदम ना बिल्कुल नहीं बोला है और वैसे आसपास में हिंदी माध्यम की और अन्य ग्रांटेड शालाएं उपलब्ध हैं. ज्ञान सहायक देती है. हमारा हाई कोर्ट में प्रश्न चल रहा है. ज्ञान सहायक जो देती है सरकार उसकी नियुक्ति होती है अगस्त महीने तक होती है और ज्ञान सहायक को अभी उन्होंने दिया अप्रैल महीने तक, फिर छुट्टा कर देते हैं. उससे कहीं न कहीं हमारे बच्चों के पढ़ाई पे प्रभाव पड़ता है. तो हमको सोचने का थोड़ा सा समय दें ताकि हम उचित निर्णय लेके इनकी उचित व्यवस्था कर पाए.
સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે કારણ કે એક હિન્દી મીડિયમની શાળા જે છે તે બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વર્ષોથી તેમના બાળકો હિન્દી મીડિયમમાં અભ્યાસ કરતા હતા, પરંતુ હવેથી અંગ્રેજી માધ્યમમાં જ આ શાળા ચાલશે તે પ્રકારનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શું કહેશો, કેટલા વર્ષથી તમારું બાળક અહીંયા ભણે? મારા બાળક 8-9 વર્ષથી અહીંયા ભણે. મારા ભાઈની છોકરો 2 ભણે છે, એ અત્યારે 9માં આવી. 9માં એટલે કોઈ નોટિસ આપી નથી કે તમે બીજી સ્કૂલમાં લઈ જાઓ કે અમે આગળથી બંધ કરવાના છે કે એ કંઈ જ નહીં. બધા વાલીઓ સવારે 8 વાગે અહીંયા ઊભા છે. બધા હેરાન થાય છે. કોઈ સાહેબ મળવા માંગતું નથી, પ્રિન્સિપલ મળવા માંગતા નથી. ખાલી કે ટીસી લઈ જાઓ. અહીંયા લઈને બધા ભેગા ટીસી અંદર જતા રહ્યા. બધા કોઈ પરિણામ જોયું નહીં, કંઈ નહીં. બધાને જાણી જોઈને માર્ક ઓછા આપવામાં આવ્યા છે, જાણી જોઈને. 10, 11, 12 ચાલુ હિન્દી સ્કૂલ, તો 9મું જ કેમ બંધ? એટલું 9મા માટે જ ખાલી સ્કૂલ બંધ રહેવાની છે? સ્કૂલ ચાલુ રહેવાની, 9મું 10મું 11 નહીં ભણાવવાના, ખાલી 9મું જ કાઢી નાખો બસ. કે આ કેમ રીઝન કરું? રીઝન કેમ કે 8મા મોટી ફી હતી 20,000 રૂપિયા, હવે 9માની ફી છે નહીં. બરાબર છે, સરકાર એમને ગ્રાન્ટ નથી આપતી, તો શું કરા? આ બધા બહાર મોકલવા માંગે છે. હવે આ બીજી સ્કૂલને આપી દીધું બહાર, એ બહાર લઈને ઉભા છે કે આમાં એડમિશન તમે લઈ લો. તો સ્કૂલને કેવી રીતે ખબર પડી કે અહીંથી એડમિશન કાઢવાના, એડમિશન લેવાના છે? પ્લસ બીજું કે વેદાંત સ્કૂલમાંથી વાલી પર ફોન આવે છે, તમારા છોકરાને ત્યાં એડમિશન લઈ લો, તો એમને કઈ રીતે ખબર પડી કે અહીંથી કાઢવાના છે, ત્યાં એડમિશન લઈ લેવાના છે? એટલે સ્કૂલને મળી ભગત છે ને, તો સીધી વાત થઈ. તો એમને ફ્રીમાં ભણાવવા નથી, મેન મુદ્દો એ છે. ના બધા વાલીઓને કેવું એવું છે કે અમે તો અહીંયા જ ભણાવીશું, ભલે અમારે ઉપર સુધી જવું પડે, ડીઓ ઓફિસ છે, બધે જઈશું, અમે સરકાર સુધીમાં જઈશું, રજૂઆત કરવાના છીએ. અમે સ્કૂલ ચાલવાની નથી, અમારે વાલી છોકરા નહીં ભણે અહીંયા. તો આ ચોકી ચટ વાત છે. સ્કૂલની માન્યતા રદ થઈ એવું કીધું છે તમે? ના, એવું કંઈ નહીં કીધું. હા, નવી સ્કૂલ બનાવી છે અમે, અને પછી એ લોકો આ પૈસા વધારાને લાગે કે એવું હશે, એટલે એ લોકો કહેતા કંઈ છે નહીં. ને આ લોકો હિન્દી અચાનક અમારા છોકરાઓ લઈને ક્યાં છીએ અમે હમણાં ભણાવીએ છીએ, તો પછી આ લોકો અચાનક જ બંધ કરે. અમને પહેલાંથી નોટિસ આપી હતી વર્ષ પહેલાં, એ પછી અમે બંધ કરશું, એ બી અમને કંઈ કીધું નથી. અચાનક જ અમને સર્ટી પકડાવે છે કે લઈ જાઓ તમે ગયા. અમે ક્યાં લઈને જઈએ હમણાં છોકરાઓ? એવું છે. હવે શું માંગ છે તમારી? અમારે એવું છે, મારો એક મોટો ભાઈ, બીજો એક ભાઈ છે, એ 9મા ધોરણમાં છે હાલ, અને એક છે 8મામાં. જે 9મા ધોરણમાં છે એની 18 માર્ચે પરીક્ષા ચાલુ થઈ હતી, અને એ જે છોકરો છે એના જે રિઝલ્ટ છે એ કોણ ચેક કરશે? હવે એ રિઝલ્ટ ચેક કરવા માટે જે શિક્ષક તો જોઈશે ને 9માના, તો પછી આ કહે છે કે રિટાયર થઈ ગયા છે, કે એમને કાઢી દીધા છે, તો પછી એમના રિઝલ્ટ કોણ ચેક કરશે? અને જે એના લીધે જે 8માના જે 9માના છે, તો અચાનક જ 1 મહિનાની અંદર બધા શિક્ષકોને કાઢી દીધા. આ તો એક મેઇન મુદ્દો છે. અને કાઢ્યા તો કાઢ્યા, કોઈ અરજી નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, અમને કંઈ ખબર જ નથી કે અચાનક જ એમ કાઢી દીધા એમને છોકરાઓને. એટલે ઇંગ્લિશ મીડિયમમાં જવાના દબાણ કરે. ઇંગ્લિશ મીડિયમની શું ફી કીધી? ઇંગ્લિશ મીડિયમની ફીની હાલ જાણ નથી કરી, પણ 8મા સુધી તો 20,000 હતી હિન્દી મીડિયમની. અને મેઇન શું આમનો મુદ્દો છે? પૈસા કમાવાનો. કારણ કે 9મું, 10મું, 11મું, 12મું ફ્રી છે ભણવાનું હિન્દી મીડિયમમાં. તો હવે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને નાખશે, તો ઇંગ્લિશ મીડિયમની CBSEની ફી આપણને ખબર છે કે બહુ એની ઇન્ફ્લેશન બહુ વધારે છે. તો આ લોકો, અને એમાં બી એક બીજો મુદ્દો કે બધાને નથી લેતા ઇંગ્લિશ મીડિયમમાં, જેના સ્કોર હાઈ છે એમને જ ઇંગ્લિશ મીડિયમમાં લે છે. તો આ તો મેઇન પ્રોપેગેન્ડા થયો ને શાળાનો. સ્કૂલ પૂર્વનો પ્રોપેગેન્ડા ચલાવી રહી છે અને ક્રમશઃ પોતાના વર્ગો જે છે તે બંધ કરી રહી છે. જે બાળકો વર્ષોથી હિન્દી મીડિયમમાં અભ્યાસ કરે છે તે આગળ પણ હિન્દી મીડિયમમાં અભ્યાસ કરવા ઈચ્છિત છે, પરંતુ સ્કૂલ દ્વારા હવે તેઓને LC પકડાવી દેવામાં આવ્યા છે. અને એક જ માંગ છે કે આ હિન્દી મીડિયમની શાળા જે છે તે ચાલુ રાખવામાં આવે, કારણ કે બાળકો જે છે તે કોપઅપ ન કરી શકે. કારણ કે 10મું એ મહત્વપૂર્ણ વર્ષ હોય છે, ત્યારે 10મામાં કઈ રીતે વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં તમામ વિષયમાં પાસ થાય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. ત્યારે વાલીઓ જે છે તે પોતાની માંગને લઈને અડગ છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના એગોલા ગામમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેકના ઘરે તાળા હોય છે. ગામના તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરને તાળા મારી અને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે. વર્ષો જૂની માન્યતા પ્રમાણે એગોલા ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામ એકઠું થાય છે અને ત્યાં ખીર અને સુખડીનો માતાજીનો નૈવેદ્ય બનાવે છે. નૈવેદ્ય માતાજીને ધરાવે છે. ત્યારે ગામની બહાર વસતા લોકો પણ આ દિવસે મહાકાળી માતાજીના મંદિરમાં આવે છે. માન્યતા પ્રમાણે આવું કરવાથી ગામની સુખ શાંતિ જળવાઈ રહે છે.
1965 આસપાસની આ વાત છે અને વડીલોની માન્યતા પ્રમાણે રોગ પણ મટી ગયો ત્યારથી માંડી અને અમારા ગામના લોકોને આ મંદિર પ્રત્યે એટલી બધી મહાકાળી માતાના મંદિર પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ કે દર ચૈત્ર પૂનમ 71 વર્ષે સમગ્ર ગામ બહાર રહેતા હોય તો પણ એ દિવસે ગામમાં આવી અને ગામને તાળા મારી અને આખા ગામ બહાર નીકળી જાય છે. આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજાણી નિમિત્તે થાય છે અને એ ઉજાણી ગામમાંથી બધા જ લોકો એકી સાથે ગામમાંથી બહાર આવે છે. એકી સાથે અહીંયા મંદિરમાં આવ્યા પછી પોતપોતાનો થાળ ધરાવે છે અને પ્રસાદ કરે છે. પ્રસાદની અંદર સવા પાસે ઘીની થાળી કરે છે અને સવા શેર ચોખા પણ કરે છે. આ એમને ગામમાં આપણે બધાએ નિમિત્ત કરેલું છે. આ દિવસે અમે ગામના બધા જ જ્ઞાતિના લોકો એક સાથે મંદિરમાં આવીએ છીએ. ત્યાં આવીને સુખડી અને ખીરનો પ્રસાદ માતાજીને ધરાવીએ છીએ. ત્યાં બધા જમીએ છીએ અને પછી જે મુહૂર્ત હોય એ પ્રમાણે પાછા રિટર્ન અમે ગામમાં જઈએ છીએ. ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. શહેરમાં પ્લાસ્ટિકના 1000થી વધુ નાના મોટા કારખાના છે, જેમાં 25000થી વધુ લોકો રોજગારી મેળવે છે. મંદીના કારણે આ કારખાનાઓએ 50% જેટલું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. સપ્તાહમાં 3 દિવસ કામ બંધ રાખવાના નિર્ણયના કારણે અનેક શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચાઇના અને કોરિયાથી આવતા પ્લાસ્ટિક પર કસ્ટમ ડ્યુટી વધારવા માટે વેપારીઓ માંગ કરી રહ્યા છે, જેથી તેમના ઉત્પાદનની માંગ વધી શકે, પ્લાસ્ટિક ઉદ્યોગ ફરી પગભર થઈ શકે. બહુ મંદે જેવું છે અત્યારે, કાંઈ બહુ છે નહીં કાંઈ. આ તો રોડવી સુઈટ હોય તેમાં ગમે એમ કરીને હા અમારે છે તે હકાલ્યા કરે ધીરે ધીરે. આમાં કારીગરને મળે ગયા તો રોજી રોટી મળ્યા કરે ગયા, ધંધા પાણી હાલ્યા ગયા. આપણે કે તમે એટલા બધા સમય જૂનાથી કામ કરો છો તો તમે બીજે કાં જાય છો, કાંઈ આવડતું તો છે નહીં કે. તો કે આપણે ધીરે ધીરે હાક્યા કર્યું કે જે 4-5 દહીંના ભરાય તો કે આપણે એટલે હાલ્યા કરે, તમારે રોજી રોટી મળ્યા કરે કે. છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આ ઉદ્યોગ કોઈ પણ કારણસર મંદીનો સામનો કરી રહ્યો છે. એમાં વર્લ્ડ વાઇડ યુક્રેન રશિયાનું યુદ્ધ છે, ફિશિંગ જે થાય છે, ફિશ એરપોર્ટ એમાં પણ મંદી છે અને એ લોકોનું ફિશરમેનના કામ પણ અત્યારે ધીમા ને બંધ જેવા છે. હવે મશીનરી આવી જવાથી દરેક રાજ્યોમાં યુપી હોય, બિહાર હોય, બંગાળ હોય કે તામિલનાડુ હોય ત્યાં ભાવનગરની મશીનરી પહોંચી જવાથી ત્યાં પણ ઉત્પાદનો શરૂ થઈ ગયા અને જે માર્કેટમાં વેપારીઓ અમારી પાસે ખરીદી કરવા આવતા હતા એને હિસાબે પણ બધી જગ્યાએ ઉદ્યોગ ફેલી જવાથી ભાવનગરના ઉદ્યોગને થોડી અસર છે. અને આ ઉદ્યોગ ચાલુ કેવી રીતે રહે 20-25% પ્રોડક્શનમાં કાપ મૂકીને પણ પોતાના કામદારોને રોજી રોટી મળી રહે એના માટે ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ ચલાવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. એમાં મેઇન પરિબળ એવું છે કે ભાઈ ડિમાન્ડ નથી. દોરી દોરડા, કાપડ પાટી, ફિશિંગ નેટને લગતી જો કે પ્રોડક્ટ બનાવીએ છીએ એની અંદર અત્યારે ડિમાન્ડ નથી અને એના હિસાબે જે સર્વાઈવ ન કરી એવા યુનિટો 25% જેવા તો ઓલરેડી બંધ થઈ ગયા કે જે જોબ વર્કથી યુનિટ કામ કરતા હતા એને અત્યારે જોબ વર્ક કોસ્ટ કરતાં બી લો કોસ્ટથી બનાવવું પડે એવી પરિસ્થિતિ છે. હરીફાઈના હિસાબે ઓછા ભાવે માલની ડિમાન્ડ થાય છે અને ભાવનગરની અંદર જે છેલ્લા 50 વર્ષથી આ ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયો હતો એને છેલ્લા 1 વર્ષની અંદર સખત મંદી આવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.